સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એમાં પણ જ્યારે ગુજરાતની અંદર આ વખતે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ અનેક એવા યુવાનોને મેદાને ઉતાર્યા છે કે જે ખરેખરમાં પ્રજાની વચ્ચે રહીને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય. આવા અનેક કિસ્સા છે જેની અંદર ખાસ આણંદ જિલ્લાની વાત કરવી છે. આણંદ જિલ્લાની દાવોલ પંચાયત જિલ્લા પંચાયત સીટ ઉપરથી એક એવા યુવાનને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે કે જેણે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને હર હંમેશ તેની એક જ નીતિ રહી છે કે મારે પ્રજાની વચ્ચે રહીને મારે પ્રજાનું કામ કરવા છે. એ છે રોનકસિંહ ગોહેલ, જે બાપુના નામથી ઓળખાય છે. ખાસ કરીને રોનકસિંહ આપણી સાથે છે. રોનકસિંહ, શું કહેશો? સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે આપને વિશ્વાસ મૂકીને ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી તેમજ આણંદ જિલ્લા ભારતીય પાર્ટી સંગઠન તેમજ બોરસદ તાલુકા સંગઠન અને અમારા અહીંના ધારાસભ્યશ્રીનો તમામ લોકોનો હું આભાર માનું છું કે મારી પર વિશ્વાસ મૂકી મને આ લાયક સમજ્યો. રોનકસિંહ, ખાસ એ પૂછવું છે, જ્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ હવે તમને મેદાને તો ઉતારી દીધા છે, લડવાની તમારી કયા પ્રકારની તૈયારી છે? પ્રજાનો વિશ્વાસ તમે કેવી રીતે જીતશો? કયા મુદ્દા પર તમે પ્રજાનો વિશ્વાસ જીતવા જઈ રહ્યા છો? લડવાની વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષથી આ જિલ્લા પંચાયત, અમારી દાહોદ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીતતી જ આવે છે, પણ આ વખતે આખા આણંદ જિલ્લામાં એક રેકોર્ડ બ્રેક લીડ મળે, અમે મહેનત એના માટે જ કરીએ છીએ. બીજી વસ્તુ કે જે હું અહીંયા સામાજિક સેવા કરતો હતો, સાથે સાથે સત્તામાં પણ આવીને સેવા કરવાનો મોકો મને મળે છે, તો સત્તા અને સામાજિક સેવા બે ભેગી થશે એટલે પ્રજાએ એ વિશ્વાસ મૂકીને મને અહીંયા સમર્થન આપી રહ્યા છે. રોનકસિંહ, સામાજિક સેવાની અંદર કેટલા વર્ષથી સંકળાયેલા છો? કયા પ્રકારની સામાજિક સેવાઓ તમે કરી રહ્યા છો? 8-10 વર્ષથી હું સામાજિક સેવાઓ કરું છું. જેમ કે અત્યારે અહીંયા અમે જ્યારે દાવોલ ગામમાં હું અહીંયા જોઈ મેં સમસ્યા એક કે સ્મશાને જવા માટે લોકોને ચાલીને 5-6 કિલોમીટર જવું પડતું હતું ડેડ બોડી લઈને, તેની માટે એક સબવાઈની મૂકી મેં, જેથી આજે લોકોને ચાલીને જવું નથી પડતું. એ સિવાય 6,000થી વધારે યુવાનોને, બાળકોને હું ચોપડા વિતરણ કરું છું જ્યારે સ્કૂલો ખોલવાની હોય ત્યારે. ચકલીઓને, પક્ષીઓને પાણી પીવા માટે, ચણ માટે. એ સિવાય ગરમીની અંદર છાશ વિતરણ પણ અમે બોરસદની અંદર કરીએ છીએ, અહીંયા દાહોલમાં પણ કરીએ જ છીએ. એટલે અનેક પૂર આવે ત્યારે અહીંયા દાહોલમાં જ્યારે ગઈ વખતે તમે અનેક વિદ્યાર્થીઓની ફી પણ ભરી છે, વચ્ચે મેં સાંભળ્યું હતું પણ ખરું. તો આ બધા તમને સંસ્કાર છે ક્યાંથી મળ્યા અને તમને કેવી રીતે વિચાર આવ્યો કે ભાઈ મારે આ સેવાકીય પ્રવૃત્તિ કરવી છે? સેવાકીય પ્રવૃત્તિ મને જ્યારે હું 1999-98માં હું RSSમાં જોડાયેલો ત્યારથી હું સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું અને એ વિચારધારા મને RSS દ્વારા મળેલી છે. જી, આ સાથે તમને એ પણ પૂછવા માંગીશ રોનકસિંહ, હવે જ્યારે રાજકારણની અંદર આવી ગયા છો અને રાજકારણમાંથી જ્યારે પહેલી વખત જિલ્લા પંચાયતની સીટ લડી રહ્યા છો, શું વિચારી રહ્યા છો કે દાહોદ જિલ્લા પંચાયતને તમે કયા પ્રકારના વિકાસના પંથે લઈ જવા માંગો છો? વિકાસની વાત કરીએ તો જ્યારથી હું સક્રિય કાર્યકર્તા બન્યો અને અહીંયા ભારતીય જનતા પાર્ટીની જીત થઈ, અમારા ધારાસભ્ય અહીંયા જીતીને આવ્યા, એ પછી અહીંયા કોઈ વિકાસના કાર્ય બાકી જ નથી. પરંતુ જે કોઈ બાકી છે, હવે અહીંયા 60 વર્ષથી કોંગ્રેસની સરકાર હતી, કેન્દ્રીય મંત્રીઓ અહીંયા હતા, મુખ્યમંત્રી અહીંયા હતા, પણ આ છેવાડાના ગામો, આજુબાજુના ગામોમાં વિકાસ કોઈ દેખાતો નહોતો. પણ જ્યારથી અમે સત્તા પર ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી સતત વિકાસના કાર્યો ચાલુ છે. અમે પ્રજા વચ્ચે જઈએ જ છીએ. દર 15 દિવસે, મહિનાની અંદર 2 થી 3 કાર્યક્રમ લોકાર્પણના હોય છે, પછી એના જે ખાતમુહૂર્તના હોય છે. એથી અહીંયા લોકોને ખબર જ છે વિકાસ થાય છે. એટલે જે કોઈ હજુ બાકી હશે એની માટે અમે એક નોટબુક લઈને ફરું છું. આજે એક ડાયરી બનાવી છે મેં કે જે વિસ્તારમાં હું જઉં છું ત્યાં ડોર ટુ ડોર ફરું છું અને એમની સમસ્યાઓ હોય છે, કંઈક બાકી હોય છે વિકાસના કાર્યો, એ લખું છું અને 5 વર્ષની અંદર પ્રથમ એ જે મેં વિકાસના કાર્યો બાકી હશે એ પૂર્ણ કરવા માટે. તો રોનકસિંહ, તમે કીધું કે નોટબુક ને ડાયરી પણ તમે લઈને ફરો છો, તો દાહોદ જિલ્લા પંચાયતમાં તમને મુખ્યત્વે કયા પ્રકારની સમસ્યા સામે આવી છે કે જે અત્યારે દાહોદ જિલ્લા પંચાયતના નાગરિકોને હલ થતી હોય? જોવા જઈએ તો ગામની અંદર તો કોઈ સુવિધા બાકી જ નથી, પરંતુ અમુક જે સીમ વિસ્તારમાં ખેતરમાં જઈને લોકો વસ્યા છે એમને નાની મોટી સમસ્યા હોય, કોઈ નાના રોડ હોય, CC રોડ હોય, કોઈ પાણીની તકલીફ હોય, પણ જે છેલ્લા 4 વર્ષમાં અમે કર્યા છે ત્યાં હવે કદાચ કોઈ બાકી રહેતું નથી. પણ હજુ બી કોઈ બાકી રહી જતું હશે જે અમારા ધ્યાનમાં નહીં હોય તો અમે એ પૂર્ણ કરીશું. તો પછી અમારા અર્બન ગુજરાતના મારફતે રોનકસિંહ, પ્રજાને એક શું સંદેશ આપો છો અને એક શું વચન આપો છો? પ્રજાને એક સંદેશ આપવા માગું છું કે જે ભારતીય જનતા પાર્ટીએ તમારે ત્યાં અત્યારે જોવા જઈએ તો ખેડૂતોને પૈસા મળે છે, ખેડૂતોને આજે ગરીબ વર્ગને અનાજ મળે છે, એ સિવાય આજે સગો ભાઈ ક્યાંક કામ ના લાગતો હોય ત્યાં હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ જેવી સુવિધાઓ, જ્યારે ભારતીય જનતા પાર્ટી આટલી બધી સુવિધાઓ તમને આપે છે, તમારે એકવાર વિચારવાનું પણ નથી કે સીધો કમળમાં વોટ આપવાનો છે. અને બીજી વસ્તુ, વચન હું એ આપું છું કે આવનારા 5 વર્ષમાં જીત્યા પછી હું એક અહીંયા મારી ઓફિસ કરું છું પાર્ટી તરફથી, અને એ ઓફિસની અંદર તમે આવશો, તમને તમારું સ્વાગત છે. તમે કંઈ પણ સમસ્યા લઈને આવશો, અમે એની માટે દોડીશું. જરૂરી નથી કે કોઈ સમસ્યા નાની હોય મોટી હોય, એને સમય સંજોગે અમે પૂર્ણ કરીશું.
એવું વચન આપીએ છીએ. તો રોનકસિંહ, તમે એવું કહેવા માંગો છો કે પ્રજા વચ્ચે તમે સતત કાર્યરત રહેશો? હા, 100% રહીશું. કેમ કે અત્યાર સુધી રહેતા આવ્યા છે અને હવે સત્તા પર આવ્યા પછી જો આપણે ના રહીએ તો એ મતલબ જ નથી. કેમ કે બીજા 5 વર્ષ પછી જ્યારે કદાચ અમારે મને કાં તો બીજા કોઈને પાર્ટી ટિકિટ આપે ત્યારે વોટ માંગવા જવું હોય ત્યારે કોઈ આપણો વિરોધ ના કરવો જોઈએ, એને અસંતુષ્ટ ના હોવો જોઈએ. ફક્ત ને ફક્ત અમારે આ જ વિચારવાનું કે પ્રજા વચ્ચે જઈશું તો કોઈ આપણો વિરોધ ના થઈ શકે. તો આ હતા આપણી સાથે દાહોદ જિલ્લા પંચાયતની સીટ ઉપરથી એક યુવાન ઉમેદવાર રોનકસિંહ ગોહિલ કે જે આ વખતે પ્રથમ વખત તેઓ પોતાની ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અનેક યુવાનોને જે ટિકિટ આ વખતે આપી છે, એક નવી કેડર ભારતીય જનતા પાર્ટી જ્યારે ઊભી કરવા જઈ રહી છે ત્યારે રોનકસિંહ પણ એ નવી કેડરની અંદર સામેલ છે. ત્યારે દાહોદ જિલ્લા પંચાયતના મતદારો હવે આગામી દિવસોની અંદર કયા પ્રકારનો નિર્ણય લે છે તે પણ જોવાનું રહ્યું. પરંતુ છેલ્લા તેમના 10 વર્ષના કાર્યકાળમાં તેઓ સતત સમાજની વચ્ચે રહ્યા, સેવાઓ કરી, અનેક સેવાકીય પ્રવૃત્તિ જેમ કે વિધવા બહેનોની સહાય હોય કે પછી કોઈ બાળકની ફી ભરવાની હોય, પક્ષીઓના ચાણ હોય કે કોઈને પણ નાનું મોટું કામ હોય ત્યારે રોનકસિંહ એક હર હંમેશ રીતે અગ્રેસર રહેતા હોય છે. બસ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનાની, અર્બન ગુજરાત.